ઘરે બનાવેલા ઢેબરાની વાત જ અલગ હોય છે. મીઠા ઢેબરાનો વિડીયો મારી ચેનલ ઉપર તમે લોકોએ જોયો હશે અને આજે મેં બનાવ્યા છે તીખા ઢેબરા, લસણિયા તીખા ઢેબરા અને સાથે કેળાનું રાયતું, લસણિયું કેળાનું રાયતું, જે ખૂબ જ એકદમ ટ્રેડિશનલ ને ટેસ્ટી બને છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે લસણવાળું મરચું લોટમાં એડ કરવાનું, લાલ મરચું લસણવાળું રેડી કરશું, આપણે તૈયાર કરશું. પહેલાં મરચું આપણે એકદમ કૂટી લઈશું, આપણે લસણ કૂટી લઈશું એકદમ, અને પછી લાલ મરચું એડ કરશું આપણે. હવે આપણે લાલ મરચું એડ કરી દઈશું અને પછી પાછું એકવાર સરસ કૂટી લેશું, એટલે આપણું એકદમ સરસ મરચું તૈયાર થઈ જશે. મેં 3 ચમચી મરચું એડ કર્યું છે. પછી એમાં જેટલું આપણે જોતું એટલું આપણે લઈ શકીએ છીએ. હવે આપણે ચટણી જેવું બનાવશું. આટલું મરચું આપણે ઇનફ છે આપણે પૂરી ઢેબરા માટે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. મેં એક બાઉલમાં ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે નોર્મલ આપણે રોટલી બનાવીએ છીએ એ લોટ મેં લીધો છે. હવે એમાં આપણે બધા બેઝિક મસાલા એડ કરશું. 1 ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મેં 1 ચમચી મીઠું લીધું છે, તમે સ્વાદ અનુસાર મીઠું લઈ શકો છો. અડધી ચમચી હળદર એડ કરી છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જીરું એડ કર્યું છે. 1 ચમચી હિંગ એડ કરી છે. મેં રામદેવ હિંગ યુઝ કરી છે, તમે કોઈ બી સારી હિંગ એડ કરી શકો છો. ઢેબરામાં હિંગનો ટેસ્ટ, હિંગની સ્મેલ બહુ સરસ લાગે છે. 1 ચમચી અજમો, જે આપણું ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, 1 ચમચી અજમો એડ કરશું આપણે. હવે જે આપણે ચટણી તૈયાર કરી છે એ ચટણી આપણે એડ કરી દઈશું. હવે મોણ માટે આપણે તેલ એડ કરી દઈશું. હવે હું બધું મિક્સ કરી દઈશ અને આપણે પહેલાં તેલ ને બધા મસાલા એકદમ પ્રોપર મિક્સ કરવાના છે. પછી પાણી એડ કરીને આપણે સરસ ડો તૈયાર કરવાનું છે. સરસ આપણે લોટ બાંધી લઈશું. હવે પાણી એડ કરીને આપણે સરસ લોટ બાંધી લઈએ છીએ. હું થોડું તેલ ઉપરથી એડ કરીશ. આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. બહુ આપણે હાર્ડ નથી કરવાનો કે બહુ ઢીલો નથી બાંધવાનો લોટ. આપણે લોટ માપસર રાખવાનો છે. જેમ આપણે પૂરી, તીખી પૂરીનો લોટ આપણે બાંધીએ છીએ, આપણે એવો જ લોટ રાખવાનો છે. હવે લોટને આપણે 5 થી 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે હવે આપણું રાયતું બનાવી લઈએ. કેળાનું રાયતું, લસણિયું રાયતું. રાયતું બનાવવા માટે આપણે દહીંની જરૂર પડશે. આ બહુ મોળું બી નથી અને બહુ ખાટું બી દહીં નથી. આપણે મીડિયમ દહીં મેં અહીંયા લીધું છે. જેટલું તમારે રાયતું બનાવવું હોય એટલું તમે દહીં અહીંયા લઈ શકો છો. આપણે હવે એકદમ થોડું મીઠું, અડધી ચમચીથી નહીં ઓછું મીઠું એડ કરશું. હવે આપણે આ 1 ચમચી રાઈ છે, તો રાઈને આપણે રાયતું બનાવવાનું છે. તો રાઈના કુરિયા બજારમાં રેડી મળે છે. તો આ આપણે ખાંડીને હું રાઈ નાખીશ, આમાં એડ કરીશ. તો એનો ટેસ્ટ બહુ સરસ, રિયલ ટેસ્ટ રાયતાનો આવે છે. તો રાઈને હું એકદમ કૂટીને હું આમાં મિક્સ કરીશ દહીંમાં. જો એકદમ સરસ આપણે કૂટી લીધું છે અને હવે આપણે રાઈ આમાં દહીંમાં એડ કરી દઈશું. જે બજારમાં રેડી કુરિયા મળે છે રાયતું બનાવવા માટે, તો એ તમે લઈ શકો છો, પણ રિયલ જે આનો ટેસ્ટ આવે છે ને એ કુરિયામાં, રાઈના કુરિયામાં નહીં આવે. તો તમે આ એકવાર આવી રીતે બનાના રાયતું બનાવજો ઘરે, લસણિયું બનાના રાયતું. હવે આ લસણિયું રાયતું છે, તો આપણે લસણ બી કૂટીને આ રાયતુંમાં એડ કરવાનું છે. મેં 4 થી 5 કળી લસણની એડ કરી છે.
ચલો હવે આપણે લસણ બી કૂટેલું લસણ છે, ક્રસ્ડ લસણ, એ બી આપણે એડ કરી દઈશું દહીંમાં. 1 ચમચી જેવું આપણે લસણ એડ કર્યું છે, કૂટેલું લસણ એડ કર્યું છે. મેં કેળા અહીંયાથી 4 થી 5 કેળા લીધા છે. કેળા એકદમ નાના ટુકડા કરી લીધા છે, મેં કટ કરી લીધા છે. હવે આપણે દહીંમાં કેળા એડ કરવાના છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. કેળાનું રાયતું, જે લસણવાળું કેળાનું રાયતું છે, બહુ સરસ બને છે. આપણે સાતમ આઠમમાં જે રાયતું સવારમાં અમે સાતમના દિવસે બનાવીએ, આ રાયતું છે. અને એવું નથી કે આપણે ફેસ્ટિવલ હોય, તહેવારના દિવસોમાં જ બનાવાય, આપણે આડા દિવસે બી બનાવી શકાય છે. કોકવાર લંચમાં, ડિનરમાં બી આપણે બનાવી શકીએ છીએ. બહુ સરસ લાગે. આ તીખા ઢેબરા જોડે આ રાયતું બહુ સરસ લાગે છે. આમાં આપણે થોડું 1 ચમચી જેવું સુગર પાવડર એડ કરશું આપણે, કારણ કે તીખા ઢેબરા છે તો આપણે સુગર પાવડર એડ કરીએ તો વધારે સારું લાગશે. બહુ ખાટું બી નથી જોતું આપણે, બહુ મીઠું બી નથી જોતું, કારણ કે આમાં કેળાનો એડ કર્યું છે, આપણે કેળા એડ કર્યા છે, એટલે આપણે સુગર પાવડર એટલી બધું જરૂર નહીં પડે, એટલે આપણે 1 જ ચમચી એડ કરી છે. હવે મિક્સ કરી લઈશું આપણે. આપણું કેળાનું રાયતું રેડી થઈ ગયું છે. ઉપરથી હું ખાલી થોડું સ્પ્રિંકલ કરું છું, જે રાઈના કુરિયા છે એ હું સ્પ્રિંકલ કરું છું. આપણું કેળાનું લસણવાળું રાયતું રેડી થઈ ગયું છે. બહુ સરસ લાગે છે, ટેસ્ટમાં બી એટલું જ સરસ લાગે છે. હવે આપણે રાયતું છે હું ફ્રીજમાં રાખી દઉં છું ઠંડુ કરવા માટે. ઠંડુ રાયતું વધારે સરસ લાગે. અને પછી આપણે ઢેબરા બનાવીએ. આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે અને હવે આપણે ઢેબરા બનાવી લઈએ. મેં વધારે પ્રમાણમાં લોટ લીધો છે થોડો, અને આમાંથી આપણે મોટું વણીને, રોટલી મોટી વણીને પછી આપણે નાના નાના ઢેબરા બનાવી લેશું. હવે આપણે ગ્લાસની મદદથી કે નાની કોઈ વાટકીની મદદથી આપણે ઢેબરા શેપ લઈ લેશું, આવો પૂરીનો નાના ઢેબરાનો. જો આવી રીતે આપણે રાખવાના છે ઢેબરા. બહુ જાડા બી નહીં, બહુ પાતળા બી નહીં. પૂરી હંમેશા પાતળી હોય છે, બહુ આપણે જાડી નથી બનાવતા, પણ ઢેબરા છે ને હંમેશા થોડા આપણે પૂરી કરતાં થોડા વધારે જાડા કરવાના. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરી એડ કરી દઈશું. આ ઢેબરા વણેલા એડ કરી દઈશું આપણે. ધીમા તાપે જ રાખવાનું છે આપણે, ફ્લેમ સ્લો રાખવાની છે એકદમ. જો આપણે પૂરી ફૂલશે, ધીમા તાપે વધારે સરસ ફૂલશે અને પૂરી આપણી એકદમ ક્રિસ્પી થશે. સોફ્ટ અને ક્રિસ્પી બને છે આપણી પૂરી. જો આપણા આ ટાઈપના ઢેબરા બને છે, ક્રિસ્પી બને છે આપણા. એકદમ કચોરી હોય ને એવું લાગે છે. એટલે આપણા સાચી રીતથી આપણે આ તીખા ઢેબરા બનાવ્યા છે, લસણિયા ઢેબરા સાથે લસણિયું કેળાનું રાયતું. બહુ સરસ લાગે છે. જો હવે આપણા ઢેબરા તૈયાર છે. હવે આપણે બનાના રાયતું જોડે ઢેબરા સર્વ કરશું. આ કેળાનું રાયતું, જે લસણિયું રાયતું આપણે બનાવ્યું છે, એ તીખા ઢેબરાની સાથે સાથે મીઠા ઢેબરા જોડે બી બહુ સરસ લાગે છે. જ્યારે બી મીઠા ઢેબરા બનાવો તો આ રાયતું સાથે જરૂર બનાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. એકદમ યુનિક ટ્રેડિશનલ ડીશ છે. અને જો તમને આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી, આ વિડીયો કેવો લાગ્યો.